નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર નગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી। જંબુસર નગરપાલિકાના વીજળી વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું, જેના કારણે જંબુસર જનતાને અંધારા ઉલેસનો વારો આવ્યો। જંબુસર એસટી ડેપો નજીક વીજળીના થાંભલાના હેલોજન એલઈડી બલ્બ હવામાં લટકતા જોવા મળ્યા હતા। 10 દિવસથી આ હેલોજન એક દોરી ઉપર લટકતા જોવા મળી રહ્યા છે। નગરપાલિકાની સત્તાધીશો અને જવાબદાર વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। જંબુસર નગરપાલિકાના જવાબદારો અમલદારો ક્યારે જાગશે અને એને વ્યવસ્થિત જગ્યાઓ ઉપર ફિટિંગ કરી બેસાડવામાં આવશે, જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વીજળીના પોલ હોય કે આકસ્મિક દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? જંબુસર નગરપાલિકાનું વલણ ગોળા ભાગ્યા પછી તબેલાનો માર મળતા વાત જેવી છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી જંબુસરના આગેવાનોની લોક માંગ ઉઠી છે। જંબુસર નગરની જનતા મેરોડ રસ્તા ગટર રખડતા પશુઓની સમસ્યા વાજ આવી ગઈ છે। આમાં સમસ્યાનું એક નવું જોગું ઉમેરાયું છે। શાકિર મલિક, વિપક્ષ નેતા, જંબુસર નગરપાલિકા। આજે આપણે ઊભા છે જે જંબુસર શહેર ડેપો વિસ્તાર, ડેપો ચોકડી સર્કલ ખાતે, જેઓ જંબુસર તાલુકા શહેર ભરૂચ બરોડા જોડતો રસ્તો છે અને જંબુસરનો જાહેર માર્ગ છે। ત્યાં લગભગ 8-10 દિવસથી હાઈમાસ લાઇટ બંધ હાલતમાં છે। અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને રજૂઆત કરેલી છે, તાત્કાલિક ધોરણે નવી લાઇટો નાખવામાં આવે અને રસ્તાઓ ખરાબ છે અને રાતે અંધેરામાં અકસ્માતો થાય છે, તે બાબતે તાત્કાલિક ધોરણે નવી હાઈમાસ લાઇટો નાખવામાં આવે। જે આપ જોઈ રહ્યા છો, જે નીચે લટકી રહી છે લાઇટો પણ, તે તાત્કાલિક ધોરણે નાખવામાં આવે, અમારી માંગણી છે।